અમદાવાદ શહેરમાં રેપિડો, ઓલા, ઉબર જેવી બાઇક ટેક્સી થશે બંધ. ઘણા સમયથી રિક્ષા ચાલકોની માંગણી સામે આરટીઓએ બાઇક ટેક્સી બંધ કરવાનો કર્યો નિર્ણય. આવો જાણીએ આરટીઓની ઓફિશિયલ સ્ટેટમેન્ટ. અમદાવાદની અંદર અત્યારે ત્રણેક કંપનીઓ કામ કરે છે. અમારી પાસેથી લાયસન્સ લીધું છે એવા છે ઓલા, ઉબેર અને રેપિડો કંપની છે. એમાં રેપિડો જે છે એ મોટાભાગે બાઇક ટેક્સી સર્વિસ ચલાવે છે. ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો. પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા. અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે. સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા. અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે. તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી 15 દિવસની કે આ જોગવાઈનું પાલન કરો, અમલવારી કરી અને અમને એક બાંયધરી મોકલી આપો. અનુસંધાને અમે નિયમો અનુસંધાને એમને 30 દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જો એ અમલવારી કરવાની એમને બાંયધરી આપશે, ખાતરી આપશે તો પછી એ પ્રતિબંધ વિશે ફેરવિચારણા થઈ શકે છે. રિક્ષા યુનિયનોની પણ વિવિધ રજૂઆતો આવેલી હતી, પ્રાઇવેટ વ્યક્તિઓની પણ રજૂઆત હતી. એગ્રીગેટર લાયસન્સની અંદર જે 2020ના નિયમો છે, નિયમો એ લોકોએ વંચાણી લઈ અને એ મુજબની અમલવારી કરવાની થાય. તો જે અમલવારી જે કંપની કરે છે એને આ પ્રકારની સર્વિસ ચલાવવા દેવાના અધિકાર મળે છે. અમદાવાદ શહેરમાં રેપિડો, ઓલા, ઉબર જેવી બાઇક ટેક્સી થશે બંધ. ઘણા સમયથી રિક્ષા ચાલકોની માંગણી સામે આરટીઓએ બાઇક ટેક્સી બંધ કરવાનો કર્યો નિર્ણય. આવો જાણીએ આરટીઓની ઓફિશિયલ સ્ટેટમેન્ટ. અમદાવાદની અંદર અત્યારે ત્રણેક કંપનીઓ કામ કરે છે. અમારી પાસેથી લાયસન્સ લીધું છે એવા છે ઓલા, ઉબેર અને રેપિડો કંપની છે. એમાં રેપિડો જે છે એ મોટાભાગે બાઇક ટેક્સી સર્વિસ ચલાવે છે. ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો. પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા. અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે. સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા. અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે. તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી 15 દિવસની કે આ જોગવાઈનું પાલન કરો, અમલવારી કરી અને અમને એક બાંયધરી મોકલી આપો. અનુસંધાને અમે નિયમો અનુસંધાને એમને 30 દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જો અમલવારી કરવાની એમને બાંયધરી આપશે, ખાતરી આપશે તો પછી એ પ્રતિબંધ વિશે ફેરવિચારણા થઈ શકે છે. રિક્ષા યુનિયનોની પણ વિવિધ રજૂઆતો આવેલી હતી, પ્રાઇવેટ વ્યક્તિઓની પણ રજૂઆતો હતી. એગ્રીગેટર લાયસન્સની અંદર જે 2020ના નિયમો છે, નિયમો એ લોકોએ વંચાણી લઈ અને એ મુજબની અમલવારી કરવાની થાય. તો જે અમલવારી જે કંપની કરે છે એને આ પ્રકારની સર્વિસ ચલાવવા દેવાના અધિકાર મળે છે.